સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ખરાખરીનો અંતિમ તબક્કાનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7ના ચારેય ઉમેદવારો સ્થાનિક સંગઠનના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છકો સાથે અલગ અલગ વિસ્તારમાં ફેરણી સ્વરૂપે ફરી રહ્યા છે, જે અંતર્ગત આજરોજ નવી ધરતી નાગરવાડાના વિસ્તારમાં મંદિરે દર્શન કરીને પછી સુતરિયા સોસાયટી, ધાલવાડા, રોહિતવાસ, વાલ્મીકીવાસ, જય ભારત સોસાયટી, ત્યારબાદ આંબલી ફળિયું અને પટની મોહલ્લો આ પ્રકારના રૂટ પર અમે ફેરણી સ્વરૂપે ફરવાના છે। આટલા દિવસોમાં અલગ અલગ જગ્યાએ ફરતા અમને ઠેર ઠેર ખૂબ પ્રેમ, આદર અને પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો અમને જન સમર્થન સાથે એટલું વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું કમળનું નિશાન આ દેશ હિત માટે ખૂબ જરૂરી છે। જન કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી લોકોને પહોંચતો લાભ એના માટે પણ જરૂરી છે અને આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટીનું સત્તામાં હોવું જરૂરી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ચારે ઉમેદવારો જનપ્રતિનિધિ તરીકે ખરા ઉતરવાના છે। આ પ્રકારનો શ્રદ્ધાવાદ અમારા પ્રત્યે વ્યક્ત કરી રહ્યા છે। અમે પણ તેમને આશ્વસ્ત કરી રહ્યા છે કે જે પણ કોઈ કામ જનપ્રતિનિધિ તરીકે આપણા દ્વારા ધ્યાને લાવવામાં આવશે તો એ કામ અમે નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું અને સંસ્કારી નગરી વડોદરાને છાજે તે પ્રકારનું સુંદર મજાનો વોર્ડ બનાવવાનો પ્રયાસ કરીશું। છેલ્લા 25-30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે કોર્પોરેશનમાં, અને અમે જે પ્રમાણે વિકાસના કાર્યો થયા છે એમાં અમે એને વેગ અને જે પણ કાર્ય પહેલાં થયા છે અને હવે જે કરવાના બાકી રહે છે એ સિવાય બી ઘણી બધી અમે થોડી ઘણી રજૂઆતો બી મળી છે નવા કાર્ય માટે, એ પણ અમે તાત્કાલિક ધોરણે પરિપૂર્ણ કરી। અમે કારેલીબાગ વિસ્તારમાં ફેરણી ફર્યા, બધાનો પ્રતિસાદ સારો હતો।